નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પેન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ધાનેરા શહેરમાં ઠેર ઠેર ખાડાની ગંદકીને કારણે સ્થાનિક તંત્ર અને હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી। ધણી વગરનું ધાનેરા ધૂળખાતી સ્થિતિમાં હોવાનું શહેરીજનોમાં ચર્ચા। ડીસાના ભીલડી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં સરપંચના ઉદ્ધતાઈ ભર્યા વર્તનનો વિડીયો થયો વાયરલ। વડગામના સગવાણા ખાતે સ્વર્ગસ્થ પિતાની ઈચ્છા પૂર્ણ કરતા પુત્રોનો અનુભવ પ્રયાસ। પિતાના મૃત્યુ બાદ ચક્ષુદાન કરી વેચવામાં આવનાર લોકોને વૃક્ષો આપી એક નવી પહેલ શરૂ કરી। બનાસકાંઠા જિલ્લામાં પાણી મામલે ખેડૂતોના આંદોલનના એંધાણ ધાનેરા વિસ્તારમાં કેનાલો માટે ખેડૂતો આગેવાનો ડેલિગેશન ગાંધીનગર ખાતે પહોંચ્યું। અંબાજીના દાતા હાઈવે ઉપર ટ્રકને અકસ્માત સર્જાયો। ટ્રક ચાલકે શેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક 70 ફૂટ ખાઈમાં ખાબક્યું। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ધણી વગરનું ધાનેરા ધૂળખાતી સ્થિતિમાં ઠેર ઠેર ખાડા અને ગંદકીમાં ગરકાવ છતાં સ્થાનિક તંત્ર અને હાઈવે ઓથોરિટી નિદ્રાની સ્થિતિમાં। ધણી વગરનું ધાનેરા મૂળ ખાતી સ્થિતિમાં ઠેર ઠેર ખાડા અને ગંદકીમાં ગરકાવ છતાં સ્થાનિક તંત્ર અને હાઈવે ઓથોરિટી નિદ્રાની સ્થિતિમાં। આમ તો સામાન્ય વરસાદ પડ્યો છે છતાં ઘણી વખત ધાનેરા નગર ધૂળ ખાઈ રહ્યું છે। નગર અને હાઈવા ઉપર મસમોટા ખાડા પડ્યા છે। વાહન ચાલકો અનેકવાર ભોગ બની ચૂક્યા છે। શહેરમાં ભર ચોમાસામાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। બીજી બાજુ ખુલ્લી ગટરો પણ એમની એમ સ્થિતિમાં છતાં સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે છતાં એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓને લોકોની વેદના દેખાતી નથી। આજે જાગૃત નાગરિકોએ ખાડા પૂજન કરી તંત્રની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો છે છતાં જાડી મોટી દુર્ઘટના ઘટવાની રાહ જોવાતી હોય તેમ તંત્ર હાથ ઉપર હાથ ધરીને બેઠું હોય એવી સ્થિતિ યથાવત છે। ત્યારે એસી ચેમ્બર છોડીને અધિકારીઓ ક્યારે જનતાની વેદના સમજશે તે કહેવું મુશ્કેલ છે। વાત કરવામાં આવે ધાનેરા તાલુકા ધાનેરા સિટીની અંદર તો ધાનેરા સિટીની અંદર જ્યાં જુઓ ત્યાં દરેક શેરીની અંદર હાઈવે કો ખૂણા કો જ્યાં ખાડા અને કચરાનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે। આગળ વાત કરવામાં આવે રોગચાળો ફેલાઈ ગયો છે। રોગચાળો ફેલાઈ ગયો ત્યારે ગંદકીની વાત કરવામાં આવે તો ધાનેરામાં ગંદકીનું સામ્રાજ્ય અને ખાડાઓનું સામ્રાજ્ય જે જુઓ તે પાણી અને ગંદકી જ છે। હવે વાત કરવી તો કરવી કોને? હાઈવે વાળાને કહો તો નગરપાલિકાને કહો તો હાઈવે। હવે કોને કહેવી? ફરજિયાત એવી સ્થિતિ છે કે ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય જલ્દીથી જલ્દી એનો નિકાલ થાય તો સારું જ કહેવાય। ડીસાના ભીલડી ગ્રામ પંચાયતના સામાન્ય ગ્રામ સભામાં તલાટી અને સરપંચની ગામ લોકો સામે મનમાની કર્યાનો વિડીયો વાયરલ થયો। ડીસાના ભીલડી ગ્રામ પંચાયતના સામાન્ય ગ્રામ સભામાં તલાટી અને સરપંચની ગામ લોકો સામે મનમાની કર્યાનો વિડીયો વાયરલ થયો। ડીસાની ભીલડી ગ્રામ પંચાયતમાં ગત 26 જુલાઈના દિવસે ભીલડી ગ્રામ પંચાયતના હોલમાં ગ્રામ સભાની બેઠક યોજાઈ હતી જ્યાં ગ્રામ સભામાં ભીલડી નગરજનો ગત સભાનું પ્રોસિડિંગ ઠરાવ બુક મંગાવતા તલાટી અને સરપંચની દાદાગીરી સામે આવી હતી। ત્યારે ગામ લોકો દ્વારા અગાઉના કામોની સમીક્ષાને લઈને રજૂઆત કરાતા ભીલડી સરપંચની દબંગાઈ સામે આવી હતી અને ગામના વિકાસની રજૂઆત કરતા ભીલડી ગામ સભામાં હોબાળો મચ્યો હતો। ત્યારે ગામના જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવતા સરપંચ સહિત તલાટી ગ્રામ સભા છોડી તલાટી ચેમ્બરમાં પહોંચ્યા હતા ને ત્યારે ગામ જાગૃત નાગરિકો દ્વારા મોબાઈલથી વિડીયો ઉતારતા સરપંચનું ગામ લોકો સામે ઉદ્ધતાઈ ભર્યું વર્તન સામે આવ્યું હતું જેના પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો। સરપંચ જવાબ આપશે, હું લેખિતમાં જવાબ આપીશ। આપણે કઈ સાધારણ સભા ગ્રામ સભા ભરી ગઈ વખતે ભરી છે અધિકાર નહીં મારા અધિકાર નહીં મોબાઈલ ચલાવવાનો અધિકાર નહીં હોબળવાનો બોલવાનો વિડીયો રેકોર્ડિંગ થશે વિડીયો રેકોર્ડિંગ બંધ નહીં થાય ગઈ ગ્રામ સભામાં આપને જે ઠરાવ કર્યા હતા એ ઠરાવ બુક લાવો અહીંયા એટલે સાહેબ ક્યાં જઈ રહ્યા છો તમે તમારી જવાબદારી નથી તલાટી સાહેબ તમારી જવાબદારી નથી ગઈ ગ્રામ સભામાં જે બી ઠરાવ કર્યા હતા એ ઠરાવ બુક લાવો અહીંયા તમે કેટલા કામો કર્યા છે એ લોકોને જણાવો બરાબર ગ્રામ સભાની મંજૂરી કોમની લેવી પડે
કે સભા પૂરી હા. અને કોમ કે હા તાર પૂરી હા, થાય. એમ તમે પૂરી. તમારી રીતે તમે તલાટીને બે બોલી દો ને થોડું ચાલે. એક મિનિટ કોઈ ના હોય નહીં, બધાય ફોનનો રેકોર્ડિંગ કરી શકે. કોઈ ના કરી શકે ને એવો કોઈ કાયદો જ નહીં. રેકોર્ડિંગ શેના માટે હોય? બોલીને બધા ફરી જાય એના માટે રેકોર્ડિંગ હોય. રેકોર્ડિંગ થશે જ. બધું થશે. હવે દરેક મીટિંગમાં ગત સભાનું પ્રોસિડિંગ પ્રથમ જ વંચાણે લેવું પડતું હોય છે. અને આજની સભામાં આ ગત સભાનું પ્રોસિડિંગ કેમ વંચાણે નથી લીધું એ જવાબ આપો. એનો જવાબ આપો. કેમ પ્રોસિડિંગ વંચાણે નથી લીધું તમે? અથવા તો તમે ગત સભાનું પ્રોસિડિંગ લખેલું હોય તો લોકોની સમક્ષ રજૂ કરો. બરાબર છે. ગ્રામ સભાની અંદર જે ઓક્ટોબર મહિનામાં ગ્રામ સભા ગઈ વખતે ભરાઈ હતી એમાં અહીંયા ગ્રામ સભાએ કેટલાક ઠરાવો કર્યા હતા. બરાબર. એ ઠરાવો વાંચી સંભળાવવા માટેની વાત છે. અને એમાં શું કાર્યવાહી કરી? એમાં એ ઠરાવમાંથી કેટલાનો અમલ થયો છે અને કેટલાનો અમલ નથી થઈ શક્યો અને એમાં શું પરિસ્થિતિ છે એ જાણવા માંગીએ છીએ. તો આ પ્રેમની વાત રહેશે કે ગત સભાના પ્રોસિડિંગ આગળની વંચાવું ના વંચાવું મારી મરજીની વાત છે. એમ કહું કે નથી વંચાવું તો ડેટ સોલ નહીં વંચાવું. વિડીયો ચાલુ છે, તમારે ગમે અધિકારી પાસે જજો અને કઈ સાથે ગ્રામ સભાની વિડીયોગ્રાફી કરવા માટે થાય કોઈ પર્સનલ ડોક્યુમેન્ટમાં વિડીયો ના ઉતારી શકીએ. તમે મારી ઉપર કાયદેસર એક્શન લઈ શકો છો, પોલીસ ફરિયાદ કરી શકો છો. હું તમારો વિડીયો લઈશ. ખોટું થતું ત્યાં હું અવાજ ઉઠાવવાનો છું. એ ભાઈ હા, ચલો ઉભા તો બંધ કરો રેકોર્ડ નકા. ખોટું થતું છે હું ત્યાં અવાજ ઉઠાવીશ. અરે ઓછો ના ઉતરતો હે ચલ ઓછો ના ઉતરતો બરાબર છે. જા શનિ દબંગગીરી છે તમારી. શનિ દબંગગીરી છે. અમારા શનિ દબંગગીરી છે તમારી શનિ દબંગગીરી છે. શનિ દબંગગીરી છે તમારી. શનિ દબંગગીરી છે. શનિ દબંગગીરી છે. શનિ દબંગગીરી છે. શનિ તારા થઈ છે તમારી. શનિ તારા થઈ છે આ બધી. હા શનિ તારા થઈ છે. શનિ તારા છે તમારી આ બધી. શનિ દબંગગીરી કરો. શનિ દબંગગીરી કરો છો તમે મારી આગળ. હા તારા થઈ જાગૃત નાગરિક છો. અવાજ ઉઠાવીશ. તમે વિડીયો બંધ કરજો. તલાટી સાહેબ આવું કહે છે. એવું બધું સાહેબ હવે. એવું બોલે. પ્રેસ સિવાય કોઈ વિડીયો ના ઉતારી શકે એવું એમનું કહેવું છે હો. લાઈવ છે, લાઈવ કાલેડા આરોગ્ય કેન્દ્ર દ્વારા કાલેડા વિસ્તારમાં ચાંદીપુરા રોગ ફેલાય તે પહેલા અટકાયત માટે પગલાં લેવામાં આવ્યા. કાલેડા આરોગ્ય કેન્દ્ર દ્વારા કાલેડા વિસ્તારમાં ચાંદીપુરા રોગ ફેલાય તે પહેલા અટકાયત માટે પગલાં લેવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ચાંદીપુરા રોગના કેસ સામે આવતાની સાથે જ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી બનાસકાંઠાના આદેશ અનુસાર માનનીય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી પ્રકાશકુમાર ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાલેડાના દ્વારા ચાંદીપુરા રોગના ફેલાવાને અટકાવવાના ભાગરૂપે સમગ્ર કાલેડા ગામમાં કાચી દિવાલોવાળા ઘર અને શાળાઓ, આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત અને માખી મચ્છર જણાય તેવા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો અને સમગ્ર ગામમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે તે માટે પ્રચાર કરવામાં આવ્યો. આજની કામગીરીમાં તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શ્રી લક્ષ્મણભાઈ નાઈ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાલેડાના સુપરવાઇઝર શ્રી નરેશભાઈ પરમાર, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તલાટી કમ મંત્રીના સહયોગથી આરોગ્ય કાર્યકર શ્રી બળદેવભાઈ રાણા અને તેમની ટીમ દ્વારા રોગચાળા અટકાયત માટે ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી. વડગામ તાલુકાની વડગામ અને છાપી જિલ્લા પંચાયત સહિતના ગામોમાં ભારત જોડો ન્યાય યાત્રા રથનું લોકો દ્વારા કરાયેલું સ્વાગત. વડગામ તાલુકાની વડગામ અને છાપી જિલ્લા પંચાયત સહિતના ગામોમાં ભારત જોડો ન્યાય યાત્રા રથનું લોકો દ્વારા કરાયેલું સ્વાગત. વડગામ તાલુકા કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા રથ વડગામ અને છાપી જિલ્લા પંચાયત સહિતના ગામોમાં ફરી રહ્યો છે ત્યારે લોકો દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે ન્યાય યાત્રા રથનું કુમકુમ તિલક કરીને ઉષ્માભેર સ્વાગત કરાયું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હાથસ્યાત જોડોના ઉપપ્રમુખ ભરતભાઈ કરેણ, જિલ્લા કોંગ્રેસ હાથસ્યાત જોડોના પ્રમુખ શ્રી ડામરાજી, રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ મેલાજી ઠાકોર તેમજ વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફભાઈ મોગણોજીયા, તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રફીક ખાન પઠાણ, વડગામ તાલુકા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન શ્રી બાબુભાઈ જગાણિયા, તાલુકા હાથસ્યાત જોડોના પ્રમુખ વીરજીભાઈ ચૌધરી, વડગામ તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રીમતી નયનાબેન ઠાકોર, તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જસુભાઈ ચૌધરી, જિલ્લા કિસાન કોંગ્રેસના ઉપપ્રમુખ જવાનજી હડિયોલ તેમજ છાપી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, પ્રણવભાઈ રાવલ,
ફજલુર રહેમાનભાઈ ઉર્ફ ટાઈગર છાપી, પૂર્વ ડેલિગેટ શ્રી હારૂનભાઈ જગરાડા અને આગેવાનશ્રીઓ, કાર્યકરો ભારત જોડો ન્યાય યાત્રા રથમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વડગામ અને છાપી જિલ્લા પંચાયત સીટના ગામોમાં પાલિકા વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકો દ્વારા ન્યાય યાત્રા રથનું સ્વાગત કરાયું. વડગામ તાલુકાના સખલાણા ગામે એક ચૌહાણ પરિવારમાં તેમના પિતાજીનું સ્વર્ગવાસ થતા દીકરાઓએ તેમના પિતાજીની આંખોનું ચક્ષુદાન કર્યું હતું. તો બીજી તરફ પિતાજીના સ્વર્ગવાસ પછી બેચણામાં આવનાર લોકોને વૃક્ષો આપી એક નવી પહેલ કરી. કોઈ પણ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેની પાછળ પરિવારજનો દ્વારા અનેક ધાર્મિક કાર્યો અને સેવાઓ કરીને દાન પુણ્ય કરવામાં આવતું હોય છે. ત્યારે વડગામ તાલુકાના સકલાણા ગામે એક ચૌહાણ પરિવારમાં તેમના પિતાજીનું સ્વર્ગવાસ થતા દીકરીઓએ તેમના પિતાજીની આંખોનું ચક્ષુદાન કર્યું હતું. તો બીજી તરફ પિતાજીના સ્વર્ગવાસ પછી બેસણામાં આવનાર લોકોને વૃક્ષો આપી એક નવી પહેલ કરી છે. જે પહેલને સૌ લોકોએ બિરદાવી હતી. પર્યાવરણ બચાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસર વધતા પર્યાવરણની જાળવણી અને વૃક્ષોનું ઉછેર કરવા માટે અનેક સંસ્થાઓ અને સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. આ વખતે ઉનાળામાં પડેલી ગરમીએ સૌ કોઈને ચોંકાવી દીધા છે અને ગ્લોબલ વોર્મિંગની ભારે અસર જોવા મળી છે. ત્યારે વૃક્ષો બચાવવા અને પર્યાવરણ બચાવવા માટે સરકારો અનેક પ્રયત્નો કરી રહી છે. અનેક સંસ્થાઓ પણ વૃક્ષો બચાવવા અને નવા વૃક્ષો ઉછેરવાનું કામ કરી રહી છે. ત્યારે પર્યાવરણ બચાવવા માટે લોકોમાં પણ અત્યારે જાગૃતતા જોવા મળી રહી છે અને લોકો પણ હાલના સમયમાં પર્યાવરણની જાળવણી માટે નવા વૃક્ષો વાવી રહ્યા છે. ત્યારે વડગામ તાલુકાના સકલાણા ગામે ચૌહાણ પરિવારમાં તેમના પિતાજીનો સ્વર્ગવાસ થતા પરિવાર દ્વારા તેમના પિતાજીની આંખોનું ચક્ષુદાન કર્યું હતું ને બીજી તરફ બેચણામાં આવનાર લોકોને વૃક્ષો આપીને આ વૃક્ષોનો ઉછેર કરવાની નેમ સાથે એક નવી પહેલ કરવામાં આવી. સ્વર્ગીય ડાયાભાઈ ચૌહાણના પુત્ર જશુભાઈ ચૌહાણ અને જયંતિભાઈ ચૌહાણે કહ્યું હતું કે અમારા પિતાજી એક આધ્યાત્મિક અને પર્યાવરણ પ્રેમી હતા. ત્યારે તેમના સ્વર્ગવાસ બાદ પોતાના પિતાની આંખોનું ચક્ષુદાન કર્યું છે. તેનાથી કોઈને નવી રોશની મળે અને બેચણામાં આવનાર દરેક લોકોને વૃક્ષો આપ્યા છે. તેનાથી પર્યાવરણનું પણ જતન થાય. ત્યારે આ ચૌહાણ પરિવાર દ્વારા તેમના પિતાજીના આધ્યાત્મિક અને પર્યાવરણ પ્રેમી જીવન બાદના આ કાર્યને સૌ કોઈ લોકોએ બિરદાવ્યું હતું. મારા પિતાશ્રીનું 77 વર્ષની જે વયે નિધન થયેલ એ ખૂબ જ દુઃખદ બાબત છે. મારા ફાધરે સમગ્ર જીવન એ આધ્યાત્મિકમય જીવન જીવ્યા. એમને મૃત્યુના પહેલાં એક એવી ઈચ્છા દર્શાવી હતી કે મારા મૃત્યુ બાદ ચક્ષુદાન થાય અને આ સમાજના આ રાષ્ટ્રના 2 લોકો એ મારી દ્રષ્ટિનો લાભ લઈ શકે એ હેતુસર એમની ઈચ્છા અનુસાર અમે ચક્ષુદાન કરેલ. ત્યારબાદ એ ખૂબ વૃક્ષ પ્રેમી હતા. વૃક્ષનું જતન કરવું એ એમનો શોખ હતો. તો આજે એમના બેસણા નિમિત્તે અમે વૃક્ષ અમારા ત્યાં બેસણામાં આવનાર દરેકને અમે એક વૃક્ષ આપી અને અમે વૃક્ષ એક જતન કરે એવી વિનંતી કરીએ છીએ. આજે સકલાણા મુકામે સ્વર્ગસ્થ ડાયા કાકાના અવસાન નિમિત્તે જે બેસણાની અંદર જે નવતર પ્રયોગ જેને કહેવાય કે વૃક્ષારોપણ માટે દરેક આવનાર સમાજના બંધુઓ અને સમાજના લોકોને જે એક વૃક્ષ આપી અને પ્રકૃતિને સજીવન કરવાની જો પ્રયાસ કર્યો છે એ બહુ સરાહનીય બાબત છે અને આ જ દિશામાં ખરેખર સમાજે ચાલવું જોઈએ. બીજું કે એમની અંતિમ ઈચ્છા જે હતી તે એમના પુત્રો દ્વારા ચક્ષુદાન કરી અને જે પૂરી કરી છે એ ખરેખર પુત્રોને પણ ધન્યવાદ છે. બિરદાવાલાયક બાબત છે. ભવિષ્યમાં આ ચીલે સમાજ ચાલે તેવી મારી સૌને નમ્ર અરજ છે. અમારા દાદાશ્રી ડાયાભાઈનું અવસાન થતાં એમને એક મરતા પહેલાં એક મેસેજ આપેલો કે હું જ્યારે મરી જાઉં ત્યારે મારા અંગોનું દાન કરવામાં આવે. ત્યારે એમના મૃત્યુ પાછળ એમના પરિવારજનો અને સગા સંબંધીઓએ એમના ચક્ષુનું દાન કર્યું અને વડગામની અંદર સૌપ્રથમ એવો દાખલો બેસાડ્યો છે કે જે કોઈના મૃત્યુ પાછળ એમને સૌપ્રથમ અંગદાન કર્યું એવું. અને આજે એમનું બેસણું છે ત્યારે બેસણાના પ્રસંગે પણ જેટલા બી લોકો અહીંયા આવ્યા છે એ બધાને એક વૃક્ષ આપવામાં આવ્યું છે અને સમાજની અંદર એક એવો મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો છે કે વૃક્ષોનું જતન કરીએ અને વૃક્ષોનું ઉછેર સારી રીતે કરીએ. હા, મને પણ વૃક્ષો ઉગાડવાનો શોખ છે એટલે હું એક વૃક્ષ લઈ જઈશ અહીંયાથી અને એને મારા ઘરે જ મતલબ ઘરે એને વાવીને એનું જતન કરીશ. कहाँ चले? वही सब हमको मंडी जाना है. ऐसे क्या देख रही हो?
अरे दहेज में स्कूटर आया है, ये बात पे इतराना जरूरी नहीं है, हमारा काम जरूरी है। अरे 4 क्लास का पढ़ लिए, भाव खा रही हो, अंदर जाओ। भाव कहाँ खा रहे हैं? भाव तो दिए हैं? दहेज दिए हैं, मतलब भाव दिए हैं। खरीद लिया है आपके बेटे को। इज्जत से पूछेगा तो मिलेगा यूज करने, स्कूटर भी और बेटा भी। पढ़ेगी बेटी तभी तो बढ़ेगी बेटी। चलो। ખેડૂત આગેવાન દુલાભાઈ ખાગડાના નિવેદન બાદ ખેડૂતોએ કમર કસી આંદોલનની કરી રહ્યા તૈયારી. ખેડૂત આગેવાન દુલાભાઈ ખાગડાના નિવેદન બાદ ખેડૂતોએ કમર કસી આંદોલન કરી રહ્યાની તૈયારી. ગુજરાતનો આંતરિયાળ અને સરહદી વિસ્તાર એટલે બનાસકાંઠા જેવા ધાનેરા છેવાડાનો તાલુકો છે. અહીં ધાનેરા તાલુકા સિવાય બાજુના લાખણી, થરાદ અને દાંતીવાડા તાલુકા સહિત 150થી વધારે ગામો છેલ્લા 10 વર્ષથી પાણીની તંગી બેઠી રહ્યા છે. આ વિસ્તારોમાં વર્ષોથી પાણી ન હોવાથી ખેતી સાથે પશુપાલન કરતા ખેડૂતો હિજરત કરી રહ્યા છે. તેના લીધે ધાનેરાની બજારો ધીરે ધીરે ખતમ થવાના આરે આવીને ઊભી થવા માંડી છે. વિસ્તારના ખેડૂતો દ્વારા વારંવાર સરકાર જોડે કેનાલની માંગણી કરવા છતાં તેમનો ઉકેલ ન આવતા ખેડૂતો સ્થાનિક નેતાઓ જોડે રજૂઆતોનો દોર ચાલુ રાખ્યો, પરંતુ ધારાસભ્યો પણ પાણીના નામે વોટ મેળવીને હાથ થાળી આપી છટકી ગયા. આવા કપરા સમયે રાષ્ટ્રીય કિસાન સંગઠનના જિલ્લા પ્રમુખ દુલાભાઈ ખાગડાએ છેલ્લા 3 વર્ષમાં અનેકવાર રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા હતા, પણ ધાનેરા વિસ્તારમાં કેનાલ માટે આ વખતે કેનાલના માર્ગે કેનાલ લાવવાની જાહેરાત બાદ તેમની આગેવાનીમાં બનાસકાંઠા ખેડૂત આગેવાનોનું ડેલિગેશન આજે ગાંધીનગર તરજ્જો સાથે કેનાલના મુદ્દે ચર્ચા કરશે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ લાવવા માટે વાવ તાલુકાના ચોથા નીચલા પ્રાથમિક શાળાના બાળકોએ ઇન્દ્રદેવને રીઝવવા ઢૂંઢિયાદેવની પૂજા કરી. વરસાદ લાવવા શાળાના બાળકોનું અનોખું કાર્ય. બનાસકાંઠા જિલ્લામાં અડધું ચોમાસું વીતવા આવ્યું છે, છતાં એ જોઈએ તેવો વરસાદ થયો નથી. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ લાવવા માટે વાવ તાલુકાના ચોથા નીચલા પ્રાથમિક શાળાના બાળકોએ ઇન્દ્રદેવને રીઝવવા ઢૂંઢિયાદેવની પૂજા કરી. સમગ્ર ગુજરાતમાં અડધું ચોમાસું વીતવા આવ્યું છે અને અનેક જગ્યાઓમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ નોંધાયો નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં રીસાયેલા મેહુલ્યાને મનાવવા વર્ષોથી ચાલી આવેલ પરંપરાને અંતરિયાળ વિસ્તારમાં આવેલી એક પ્રાથમિક શાળાના બાળકોએ ઇન્દ્રદેવને રીઝવવા ઢૂંઢિયાદેવની પૂજા કરી. બનાસકાંઠામાં વરસાદ લાવવા કાર્ય કરાયું. બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે અને આ જિલ્લાના મોટાભાગના ખેડૂતો ચોમાસા આધારિત જ ખેતી કરતા હોય છે. આ વર્ષે અડધું ચોમાસું વીતવા આવ્યું છતાં પણ જોઈએ તેવો બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો નથી. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ન આવવાના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. બનાસકાંઠા જિલ્લામાં અડધું ચોમાસું વીતવા આવ્યું છે અને આ જિલ્લામાં માત્ર અત્યાર સુધી 26% જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહિલાને મનાવવા માટે વર્ષોથી ચાલી આવતી ઢૂંઢિયાદેવની પ્રથાને અંતરિયાળ વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના ચોથા નીચલા પ્રાથમિક શાળાના બાળકોએ પોતાના હાથે માટીમાંથી ઢૂંઢિયાદેવ બનાવી ઇન્દ્રદેવને રીઝવવા માટે ઉત્સવ મનાવ્યો હતો, જેમાં પ્રાથમિક શાળાના તમામ બાળકોએ ચીકણી માટીમાંથી ઢૂંઢિયાદેવની પ્રતિમા બનાવી. એક વિદ્યાર્થી તેને માથે ઉપાડી તેના ઉપર જળાભિષેક કરાવી ઢૂંઢિયાદેવ મેઘવરસાવના ગીતો ગાઈને ગરબા રમીને ઇન્દ્રદેવને રીઝવવા વર્ષો જૂના પરંપરાની આ પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્સવ યોજ્યો. ચોથા નેશનલ પ્રાથમિક શાળાના શિક્ષક કે રાજપૂતે જણાવ્યું હતું કે વર્ષો પહેલા વરસાદ લાવવા માટે લોકો ઇન્દ્રદેવને રીઝવવા ઢૂંઢિયાદેવની પૂજા કરતા હતા. તેવી જ રીતે અમારી પ્રાથમિક શાળાના તમામ બાળકોએ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ લાવવા માટે ચીકણી માટીના દેવની પ્રતિમા બનાવીને એક વિદ્યાર્થીએ માથે ઉપાડી તેના ઉપર જળાભિષેક કરી ઉત્સવની ઉજવણી કરી. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ લાવવા માટે ઇન્દ્રદેવને રીઝવવામાં આવ્યા હતા. આ વર્ષો જૂની પરંપરાને લોકો ભૂલી રહ્યા છે, તેને જાળવી રાખવા પણ શિક્ષકે અપીલ કરી.
નમસ્કાર, હું છું જામાજી રાઠોડ. ચોથની શેડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલી ચોથની શેડા પ્રાથમિક શાળાની અંદર 325 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. અષાઢ મહિનો પણ ઉતરવાને આરે છે, છતાં પણ મેઘરાજા હજુ સુધી આવ્યા નથી. તો અમારી પરંપરાગત જે હતી, જે જૂની રીત હતી કે ઢૂંઢિયા બાપજી બનાવવાના, એટલે કે માટીમાંથી નાની નાની દીકરીઓને ગામ લોકો માટીમાંથી ઢૂંઢિયા બાપજી બનાવે અને મહોલે મહોલે ફરે. ગામ લોકો પણ સાથ સહકાર આપતા, એમને ભેટ સોગાદ પણ આપતા અને ખાસ તો ઇન્દ્રદેવને રીઝવવા માટે જે બનાવેલ હોય માટીના ઢૂંઢિયા બાપજી, એના ઉપર પાણીનો અભિષેક કરતા હતા. પાણીનો અભિષેક કરવાથી એવી માન્યતા હતી કે ઇન્દ્રદેવ પ્રસન્ન થાય છે અને વરસાદ આવે છે. જ્યારે પણ વરસાદની ખેંચ થાય, ખેડૂતો બેહાલ બને, ત્યારે ઢૂંઢિયા બાપજી બનાવે છે. સરસ મજાના ઢૂંઢિયા બાપજીને માટીમાંથી બનાવવામાં આવે અને પછી તેના પર પાણીનો અભિષેક કરવામાં આવે છે. આ અમારી જૂની પરંપરાગત રીત રિવાજ જૂના જમાનાથી ચાલ્યો આવે છે. અત્યારે અમારી શાળામાં બાળમેળાનું આયોજન હતું, તો એની અંદર એક દીકરીએ અમને સુઝાવ આપ્યો કે સાહેબ, આપણે ઢૂંઢિયા બાપજી બનાવીએ. તો એમણે એ દીકરાઓએ ભેગા થઈ અને સરસ મજાના ઢૂંઢિયા બાપજી બનાવ્યા અને એમના અલગ અલગ ગીત ગાવ્યા કે ઢૂંઢિયા બાપજી મે વરહાવો, લેર લીલા લેર કરો મે વરહાવો. આની સાથે વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઢોલકી બજાવી, ડીજે વગાડ્યો અને નાચગાન સાથે ઇન્દ્રદેવની પ્રાર્થના કરી, જેથી તરત વરસાદ આવે અને ખેડૂતનો તાત બેહાલ ના બને અને વરસાદ આવે તો બધો ખેતીનો પાક સારો પાકે. બુટકેમ્પ ફેઝનો સમાપન સમારોહ ઓબ્સ બેઝ સુઈગામ બીએસએફ ખાતે શ્રી અભિષેક પાઠક આઈપીએસ આઈજી બીએસએફ ફ્રન્ટિયર હેડક્વાર્ટર બીએસએફ ગુજરાતની હાજરીમાં યોજાયો. બુટકેમ્પનું સમાપન આયોજન 28મી જુલાઈ 2024ના રોજ બુટકેમ્પ ફેઝ 8નો આયોજન સમારોહ ઓબ્સ બેઝ સુઈગામ બીએસએફ ખાતે શ્રી અભિષેક પાઠક આઈપીએસ આઈજી બીએસએફ ફ્રન્ટિયર હેડક્વાર્ટર બીએસએફ ગુજરાતની હાજરીમાં યોજાયો હતો. સહભાગીઓ ઉપરાંત બીએસએફના અધિકારીઓ, એસઓ અને ઓઆર હાજર રહ્યા હતા અને આ દરમિયાન શ્રી અભિષેક પાઠકે આઈપીએસ આઈજી બીએસએફ એફડીઆર એચક્યુ ગુજરાતે બુટકેમ્પના સહભાગીઓ એટલે કે નેતાજી સુભાષ ટેકનોલોજીકલ યુનિવર્સિટી દિલ્હીના 20 વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો અને તેમને ભવિષ્યમાં ફોર્સનો ભાગ બનવા માટે પ્રેરણા પણ આપી. माननीय प्रधानमंत्री जी के वाइब्रेंट विलेज प्रोग्राम के परिकल्पना के तहत डीजीबीएसएफ के मार्गदर्शन में और गुजरात टूरिज्म के बीएसएफ के द्वारा नाड़ा बेट सुईगाम क्षेत्र में लगातार बूट कैंप्स का आयोजन किया जा रहा है. आज हमारे 6th बूट कैंप का क्लोजिंग हुआ. इसमें नेताजी सुभाष चंद्र यूनिवर्सिटी दिल्ली से 20 छात्र शामिल हुए. 3 दिनों के इस बूट कैंप में पार्टिसिपेंट्स को मैप रीडिंग, जंगल सर्वाइवल, पीएस, सीपीआर, बहुत सारी लाइफ सेविंग टेक्निक्स के बारे में बताया गया. साथ ही साथ फिजिकल फिटनेस, योगा, इन सभी के बारे में उनको बताया गया. कल्चरल एक्टिविटीज़, कल्चरल प्रोग्राम्स, ये सभी का भी आयोजन हुआ. जो छात्रों से चर्चा हुई, उन्होंने इस बूट कैंप को काफ़ी अप्रिशिएट किया है. आगे भी हम लोग इस तरह के बूट कैंप्स का आयोजन लगातार करेंगे. इस बूट कैंप के आयोजन के लिए मैं गुजरात टूरिज्म डिपार्टमेंट और साथ ही साथ नेताजी सुभाष यूनिवर्सिटी को बहुत बहुत धन्यवाद देता हूँ. मेरा नाम रमन यादव है और मैं नेताजी सुभाष यूनिवर्सिटी ऑफ टेक्नोलॉजी दिल्ली का विद्यार्थी हूँ. हमारी यूनिवर्सिटी से 20 बच्चे बीएसएफ फ्रंटियर गुजरात के साथ यहाँ इनके ऑर्गेनाइज बूट थे. ये जो 3 दिवसीय बूट कैंप था, जो 26 तारीख से शुरू हुआ और आज 28 तारीख को इसका समापन है. काफ़ी अच्छा एक्सपीरियंस था हमारा. मेरी ज़िंदगी અંબાજી દાતા હાઈવે માર્ગ પર ટ્રકને સર્જાયો અકસ્માત. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક 70 ફૂટ ખાઈમાં ખાબક્યો. જિલ્લાનો દાતા તાલુકો મોટાભાગે પહાડીને ઢળાંગ વાળો વિસ્તાર છે. દાતા તાલુકા બહાર નીકો બેફામ વાહન ચાલકોના લીધે ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે આ વિસ્તાર ઢલાંગ અને પહાડી હોવાને કારણે અમુક વાર અકસ્માતો સર્જાતા હોય છે. યાત્રાધામ અંબાજીના બધી જ બાજુ આવવા અને જવાના તમામ માર્ગો પણ પહાડી વિસ્તાર છે, ત્યારે અમુક વાર વાહનના બ્રેક ફેલ પણ થતા હોય છે અને અમુક વાહનો ઓવરલોડ ભરેલા હોય છે, જેના કારણે પણ અમુક અકસ્માતો સર્જાય છે. અંબાજીથી દાતા હાઈવે માર્ગ વચ્ચે એક ટ્રકનો અકસ્માત સર્જાયો. અંબાજી દાતા હાઈવે માર્ગ વચ્ચે ટ્રકનો અકસ્માત સર્જાતા ટ્રક ખાઈમાં ખાબક્યો. અંબાજી દાતા
વચ્ચે આવેલા થાપાવાડી ગામ પાસે આ અકસ્માત થયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી રેસ્ક્યુ કરીને ટ્રકમાં ફસાયેલા ટ્રક ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં સર્જાઈ અને ટ્રક ખાલી હતો. અકસ્માત સર્જાતા ટ્રક 70 ફૂટ ઊંડી ખીણમાં ખબકતા ભારે ટ્રાફિક જામ જોવા મળ્યું. ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. છેલ્લા 3 દિવસમાં અંબાજી પાસે ટ્રક અકસ્માતની 2 ઘટનાઓ સર્જાઈ. આજે ટ્રકનો અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તને 108ના એટીએમ આલકાબેન પાયલોટ સંજય મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાવને મંદિરનો ફાયર બ્રિગેડ તથા ક્રેનને અંબાજી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. દર્શકો, હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.